મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। ઈડરમાં એસએમસીની ટીમે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર દરોડા પાડ્યા। ઈડર બરવાવ રોડ ઉપર ભાજપના પૂર્વ ઉપપ્રમુખના બંગલામાંથી ઝડપાયું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર। મુકેશ સોલંકીના બંગલામાં છેલ્લા 3 વર્ષથી ચાલતું હતું ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર। છેલ્લા 3 વર્ષથી ભાજપ નેતાના બંગલામાંથી ભાડાના મકાનમાં ચાલતું હતું કોલ સેન્ટર। વિદેશોમાં લોન આપવાની લાલચે કરવામાં આવતી હતી છેતરપિંડી। ડોલરમાંથી ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરીને થતી લાખો કરોડોની છેતરપિંડી। સ્ટેટ મોનિટરિંગ સેલની છેલ્લા 15 કલાક કરતાં વધુ સમય સુધી રેડ ચાલી। રેડ દરમિયાન એસએમસીની ટીમે 40 મોબાઈલ, 12 લેપટોપ, 4 હાઈ સ્પીડ રાઉટર, હેડફોન, ચાર્જર, કેબલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। 10 આરોપી સહિત મોંઘી દાટ કાર જપ્ત કરાઈ। એસએમસી ટીમના દરોડાને પગલે આવનારા દિવસોમાં થશે મોટો ખુલાસો। ઇન્ટરનેશનલ કોલ સેન્ટર મામલે વિદેશોમાં કરોડોની છેતરપિંડી થઈ હોવાની શક્યતાઓ। ઓનલાઈન ક્લાસીસના નામે ઠગાબાજોએ કર્યો હતો ભાડા કરાર। ક્લાસીસના નામે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાતા સ્થાનીય પોલીસ પર ઉઠ્યા સવાલો। 10 આરોપીઓની અટકાયત કરી અન્ય સાગીરતોની તપાસ હાથ ધરાઈ। આવનારા દિવસોમાં એસએમસીની તપાસમાં છેતરપિંડી મામલે થઈ શકે છે મોટા ખુલાસા। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા।